म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर एमपी एमएलए संकलन की बैठक का आयोजन हुआ था, जिस दौरान विधायकों की मौजूदगी बड़ी तादाद में दर्ज की गई थी। दरअसल इस दौरान विधायक केयूर रोकड़िया, वाड़ी विधानसभा के विधायक मनीषाबेन वकील, वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला, डभोई के विधायक शैलेश मेहता और साथ ही मांजलपुर के सीनियर विधायक योगेश पटेल मौजूद रहे थे। आपको बता दें कि इस बैठक के तहत विधायकों की ओर से अपने अपने इलाके की समस्याएं साझा की गई थी। तब वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला, डभोई के विधायक शैलेश मेहता और मांजलपुर के विधायक योगेश पटेल की ओर से भी अपने मत इलाके में होने वाली समस्याओं को इस बैठक के दौरान रखा गया था। વેમાલી અને મારો ગંગાનગરના વિસ્તાર માટે ગંગાનગરની અંદર ઓજી વિસ્તારની અંદર આજે પણ ખાળકુવા છે, ત્યાં ગટરની વ્યવસ્થા નથી, એટલે વહેલામ વહેલી તકે જે અમારા રામનગર છે, ગાયત્રીનગર છે, ઓજી વિસ્તારનું જે ગંગાનગર છે એની અંદર રોડ રસ્તા અને ગટરના જે પ્રોબ્લેમો છે એ વહેલામ વહેલી તકે એ લોકોને ગટર કનેક્શન આપી અને એમની જે સમસ્યાઓ છે એને હલ કરવામાં આવે। સાથે સાથે જ્યાં પણ અમારું વેમાલી ગામ, એ વેમાલી ગામની અંદર સોસાયટી વિસ્તારમાં ગેસ લાઇન નાખવાથી રોડ ખોદાઈ ગયો છે। એ રોડની અંદર કોન્ટ્રાક્ટરે ગમે તે રીતે માટી નાખી દીધી છે, જેના કારણે પાણી ભરાય છે અને પાણીના કારણે આજુબાજુના લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે। એટલે એના માટે થઈને જે કોઈ અધિકારી છે એને મોકલીને વિઝિટ કરીને વહેલામ વહેલી તકે જે સોસાયટીવાળાને વેમાલી ગામના લોકોને જે મુશ્કેલી પડે છે એને દૂર કરવામાં આવે। એચપી પેટ્રોલ પંપની આજુબાજુનો વિસ્તાર જે સોસાયટીઓનો છે ત્યાં પણ પાણી ભરેલું છે, એ પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવે। મારા વિધાનસભાનું આજવા સરોવર કે જેનું પાણી પૂરા કોર્પોરેશનને મળે છે, આખા શહેરને મળે છે, એટલે મારા વિસ્તારના અમુક ગામોમાં ગાયકવાડ શાસન હતું ત્યારે પણ આજુબાજુના ગામોને પાણી આપવું એવો નિર્ણય થયેલો છે। તો આજે મેં એ રજૂઆત કરી છે કે અમારા આજવાના આજુબાજુના જે ગામો છે એ ગામોને તમારે પાણી આપવાની કોઈ વ્યવસ્થા કરી શકે કેમ। બીજું, આજવાની અંદર અતાપી પાર્ક આવેલો છે, એ અતાપી પાર્કની અંદર સ્થાનિક લોકોને મફત એન્ટ્રી આપવામાં આવે। ગૌરી વ્રત આવી રહ્યું છે એટલે દીકરીઓ અને માતાઓને અને બાળકોને પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં ના આવે। ડભોઈ વિધાનસભાનું બિલ બાયલીન કલાલી ગામો મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનમાં આવે છે, એના જે પ્રશ્નો છે એ બાબતની રજૂઆત કરી છે। બાયલીનમાં લિનિયર પાર્ક 1 વર્ષ પહેલાંથી મંજૂર થયેલું છે, જે સેવાસીથી કેનાલ દ્વારા બાયલીન બધું કવર કરે છે। 50 કરોડ જેવી માતબર રકમ સરકારે મંજૂર કરેલી છે, છતાં પણ એની કામગીરી આગળ નથી વધતી। એ બાબતની રજૂઆત કરી છે। એમાં કન્સલ્ટન્ટ નિમવાની કામગીરી ચાલે છે એવો જવાબ મળ્યો છે। તાત્કાલિક કન્સલ્ટન્ટ મૂકીને એની કામગીરી ચાલુ કરવાનું કીધું છે। બાયલીમાં ગણેશ ઉત્સવ ઉજવાય અને ગણપતિ વિસર્જન માટે ગઈ વખતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું। એ તળાવને મોટું કરવાનું, દશામાનું પણ વિસર્જન એ તળાવમાં થાય અને ગણેશ વિસર્જન પણ થાય, એટલા માટે તળાવ મોટું કરવાની વાત પણ કરી છે। 75 મીટરનો રિંગ રોડ જે બને છે એને જોડતા રસ્તાઓ ખોલવાની વાત ગઈ વખતે કરી હતી, હજુ સુધી એમાં આગળ વધ્યા નથી, એટલે એ કરવાનું કામ કીધી છે। કલાલીમાં 30 મીટરનો રસ્તા જેમાં 3 વખત કોર્પોરેશને નોટિસ આપી છે, છતાં પણ એ ખોલવામાં નથી આવતો। તો નોટિસ આપવાની એમનું એવું કહેવું હતું વડોદરા ટીપીઓનું કે ભાઈ આ ટીપી પાછી આવી છે તો નોટિસ કેવી રીતે આપી। 3 વખત નોટિસ આપી હોય ખાલી કરવા માટે તો કોઈકને ઇશારે આપી હતી, એટલે એક નોટિસ આપી છે, તમામ રસ્તા ખોલવા જોઈએ એવી માંગણી કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।